સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જિલ્લા કલેક્ટર માંગરોળ કચેરીની મુલાકાતે આવ્યા. કચેરીના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી. માંગરોળના ઘન કચરાના નિકાલ માટે સૂચના આપવામાં આવી છે. રેવન્યુ વિભાગના પ્રશ્નોના નિકાલ માટે પણ સૂચના આપવામાં આવી છે, ત્યારે અન્ય પેન્ડિંગ કામોના નિકાલ માટે પણ સૂચના આપવામાં આવી છે. મામલતદાર કચેરીની મુલાકાત હતી અને આ મુલાકાત દરમિયાન માંગરોળ નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ બાબતે પણ રજૂઆત અમને મળી હતી. એટલા માટે અમે ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, એસડીએમસી તમામ સાથે આજે બેઠક કરી હતી અને આ બેઠકમાં મને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પણ હાજર હતા. અત્યારે જે સમસ્યા છે એના તાત્કાલિક નિકાલ માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના આપી છે. આ બાબતે એ પણ ધ્યાન આવ્યું છે કે એમને ઘનકચરા નિકાલની જે સાઇટ છે એ અગાઉ એક જગ્યાએ કોઈ ફાળવી આપી હતી, તો એનો પણ તાત્કાલિક એ કબજો લઈ લે એવી પણ એને સૂચના આપી છે. અને એ જગ્યા જો એમને ઓછી પડતી હોય તો અન્ય જે અનુકૂળ જગ્યા હોય એવી જગ્યાની પણ માગણી કરવા માટેની અમે એમને સૂચના આપી છે, જેના માટેની એ જરૂરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. અને માગણી મળેથી જરૂરી કાર્યવાહી કરી અમે એને જે છે એ જગ્યા પણ ફાળવી આપીશું. અને આ ખૂબ ગંભીર વિષય છે અને અમે પણ જિલ્લા લેવલે નોંધ લીધી છે અને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટે સમગ્ર તંત્ર